આપણે દર જિલ્લા સંકલન હોય છે મહિને ભુજ. તો અત્યારે કલેક્ટર સાહેબ પણ નવા આવ્યા છે અને શાંતિની સાંભળ્યા. મારો પ્રશ્ન મેન નખત્રાણા ટાઉન હોલનો એ ઘણો ટાઈમથી હાલે છે. તો એની એમને એમ કીધું કે દરખાસ્તમાં મૂકી છે તો તાત્કાલિક કામ થાય નખત્રાણા ટાઉન હોલ. એના પછી આપણે લખપત તાલુકાનું દયાપર કોલેજ એ જે ફોરેસ્ટમાં જમીન આવે છે તો એની એનઓસી માટે પણ મુખ્યમંત્રી મંજૂર આપી દીધી છે. તો એ તાત્કાલિક શરૂ થાય એના માટે. એના સિવાય બેબર જાબરી ડેમ એનું જે રેવન્યુનું ને ફોરેસ્ટનું જે હાલે છે મેટલ એ તાત્કાલિક પૂરી થાય પાણી માટે. પછી એના સિવાય ધાવડાનો 6 નંબર હકપત્ર એ તલાટીએ ગુમ કરેલો કઈ રીતે છે ઘણા વર્ષ થયા 10-15 વર્ષ થયા. તો એ જે રેગ્યુલર છે 7-12 બેંકમાંથી કાઢે જીપીમાંથી કઢાવીને અને જેના નામ રેગ્યુલર છે એ એનું નોંધણી કરવામાં આવે જેનાથી એને ખેડૂતને લોન લેવી હોય કે બીજું એ કામ શરૂ થાય. એના સિવાય નખત્રાણા બાયપાસ છે એ 5 વર્ષથી પાસ થઈ ગયો છે હજી એનું કામ શરૂ નથી થયું. તો એના માટે પ્રશ્ન હતો. એના સિવાય આપણે છારી ફુલાઈ 60 પૈકી 58 નંબર જમીન છે. છારી ફુલાઈમાં 10 ગામ આજુબાજુ આવે છે. એનામાં અત્યારે કંપની સરકારી છે એને જમીન બધી પાસ કરવા અમે ભેગા હતા કે ભાઈ એની કંપનીને મળે. પણ એને એવું કર્યું છે બધા ગામને અંધારા રાખીને બધાને ગામનો અમુક ભાગ અંદર લઈ લીધા, સ્મશાન અંદર લઈ લીધા, બધી મસ્જિદું, પશુપાલક મોટો વિસ્તાર છે એના વાડા એ બધા અંદર લઈ. તો એનો ગામ લોકો બધાનો વિરોધ છે અને અમારો પણ વિરોધ છે કે ફરી રીસર્વે થાય અને જમીન ઘણી છે એમાં જમીનથી ગામને અડચણ ન થાય એ રીતે રીસર્વે કરી અને જમીનની માપણી કરે. એના સિવાય ખેડૂતને જ્યારે નુકસાન થાય છે વરસાદમાં ગયો તો કેટલા ટકા ઓછામાં ઓછું નુકસાન હોય તો મળી શકે એના માટે હતું. એના સિવાય આપણે જે પુલિયા કે અમુક કામ ચાલુ છે એ ચોમાસા પહેલાં તાત્કાલિક શરૂ થાય. માતાનો મઢ જે મેન ગેટ છે 50 કરોડ રૂપિયા સરકારે પાસ કર્યા બધું કામ થઈ ગયું. માતાનો મઢ મેન ગેટ નવો થયો એના બાજુમાં એક દુકાન બનાવી છે એને લીધી છે રહેણાંક માટે પાસ કરાયા હતા પ્લોટ અને અત્યારે દુકાનો બનાવે છે. તો એનામાં ચોટીલા, અંબાજી, દ્વારકા બધે સંપાદન કરે છે એ રીતે સંપાદન કરીને ગેટની બાજુમાં દુકાન થવી ન જોઈએ એ રજૂઆત હતી. એના સિવાય જે આપણે અત્યારે ઘઉંની ખરીદી કેન્દ્ર આપણા સામે ચાલુ છે એના માટે ભારદાન નથી. એના માટે ખેડૂત હેરાન થાય કારણ કે ભારદાન આવે તો એ ભરાય. તો એ રજૂઆત હતી. એના સિવાય જે આપણે ચૂંટણી આવે ને એટલે બધાની બંદૂકો લઈ લે ખેડૂત પાસે હોય ને એ જમા કરે ચૂંટણી પતે એટલે આપી દે. પણ અબડાસાની હજી આપી નથી તો ખેડૂતોની માંગણી હતી એ પણ રજૂઆત કરી. એના સિવાય જે આપણે બાવરિયા છે જે કાપે છે એ ભારતીય જનતા પાર્ટી સરકાર આવ્યા પછી છૂટ દીધી બધા રોજીરોટી મળે. પણ એ બાવરિયા કાપીને જે ઝાંખરા એમને ફેંકી દે એના લીધે ગાયું ભેંસો હાલી નથી શકતી. એ ઝાંખરા તણાઈને પુલિયામાં ભરાય, પુલિયા તૂટે તો એ ઝાંખરાને આપણે સળગાવવામાં આવે. અને એના સિવાય રોડને સાઈડમાં જે જાળી કટિંગ છે, પેચિંગ છે એ તાત્કાલિક થાય. પાણીની નર્મદાનું પાણી પીવાનું બિલકુલ ઓછું આવે છે. અબડાસા, લખપત, નખત્રાણા પીવાની બહુ તો પશુધનની બાજુ વધારે છે તો પાણી આવતું નથી. તો આ બધી રજૂઆતો આ સંકલનમાં હતી અમારી.